આમોદ તાલુકાના આજે ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને તાલુકા પંચાયતના કમિશન રાજ વિરુદ્ધ કોંગ્રેસ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું। યુથ કોંગ્રેસ પ્રમુખ તેમજ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલ આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ તરીકે અનોખી ઉજવણી કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ મનરેગા, શૌચાલય તથા નલ સે જલ જેવી સરકારી યોજનાઓ થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ તીખા સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યકરોએ ભાજપના કમળના ચિહ્નને ઊંધું ફેરવી ભ્રષ્ટ કમળ તરીકે પ્રતિકાત્મક રજૂઆત કરી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી। વિશેષ આ વિરોધ દરમિયાન ભાજપ हमसे डरती है, पुलिस को आगे करती है અને જનતા જાગી है, ભ્રષ્ટાચાર ભાગી है જેવા સૂત્રોચ્ચારથી માહોલ ગરમાયો હતો। પરિસ્થિતિ ઉગ્ર બનતા આમોદ પોલીસે સ્થળ પર ભારે બંદોબસ્ત ગોઠવી અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી। આ વિરોધ દરમિયાન નરેન્દ્ર પટેલે સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપના સત્તાધીશોએ તંત્રને પોતાના ખિસ્સામાં રાખી દીધું છે। હવે લોકોના ધીરજનો અંત આવ્યો છે। કોંગ્રેસ હવે મૌન નહીં પરંતુ મુકાબલો કરશે અને ભ્રષ્ટાચારનો હિસાબ માંગશે। તેમણે ચેતવણી આપી હતી કે જો ભ્રષ્ટાચારના મામલાઓમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી તાલુકા જ નહીં આખું ભરૂચ ધ્રુજાવી દેશે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે અગાઉ પણ સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર તંત્રની બેદરકારીને લઈને અનેક રજૂઆતો કરી હતી। વર્ષ 2018માં ધારાસભ્ય સંજય સોલંકીએ ઢાઢર નદી પર આડબંધ બાંધવાની માંગ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાયા હોવાનો પણ પક્ષનો આક્ષેપ છે। આમોદમાં કોંગ્રેસના આક્રમક વિરોધ બાદ રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રક્રિયા પ્રાપ્ત થઈ નથી કે જે આ તાલુકામાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ થયો છે, બરોબર, એ ભ્રષ્ટાચાર જે પદાધિકારીઓ છે જેવા કે ધારાસભ્યશ્રી, એઓને કઈ દેખાતું નહીં કે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો? આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે 24 વર્ષની વિકાસ ગાથા સપ્તાહ દિવસની ઉજવણી કરવાની હતી। અમારે ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી। બીજું, આ આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી। જીઆઈડીસીના મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા તે બી નથી આવ્યું। બીજું કે રોડ રસ્તાની હાલત તમે જુઓ, અત્યારે કેટલો ખરાબ રોડ છે। 25 વર્ષની ગેરંટી વાળો રોડ આજે ધૂળની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે। કોંગ્રેસ પાસે 25 વર્ષની ગેરંટી સિવાય બીજા કોઈ મુદ્દા નથી? મુદ્દા છે ને, મનરેગાનો મુદ્દો। તમે સાંસદ સભ્યશ્રીને પૂછો કે ભાઈ તમે કહો છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે, તમે જઈને સંસદ સભ્યને પૂછી શકો છો। ધારાસભ્ય આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી કોન્ટ્રાક્ટરના અધિકારીઓની વિરોધમાં ગયા છે, તો 25 વર્ષની ગેરંટી ધારાસભ્યશ્રીએ કેમ આપી? વારંવાર એટલે જ કરવામાં આવે છે કે તમે જાણો છો કે ભ્રષ્ટ ભાજપ સરકારની નીતિ છે, જ્યારે એ લોકો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં સપડાયેલા છે આમોદ તાલુકામાં, ત્યારે અવારનવાર એટલે પણ પ્રોગ્રામ કરવા પડે છે અમારે કે જ્યારે પણ પ્રોગ્રામ કરતા હોય આ ભાજપની સરકાર પોલીસનો દુરુપયોગ કરીને જ્યારે પણ શક્તિ હોય એ શક્તિને રોકવાનું કામ કરી રહ્યું છે। ત્યારે જ્યારે પણ એ મુદ્દા પર જ્યારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારા જે કંઈ જવાબદાર ભાગરૂપ બને છે કે અમારે કાયમ જે કંઈ લાગતા વળગતા અધિકારીઓના કાન નજરીને વાત ખોલવી પડે। મનરેગા કૌભાંડમાં ઘણા કોંગ્રેસના નામો પણ અત્યારે ઉભરી રહ્યા છે। શૌચાલય કૌભાંડમાં પણ કેટલાક કોંગ્રેસના નામ કાર્યકરોના ખુલી રહ્યા છે, એ બાબતે શું કહેવાય? હું એ જ કહેવા માંગીશ કે જાતે ભરૂચના સાંસદ સભ્ય એવું કહી રહેલા હતા કે મારી પાસે લિસ્ટ છે તો એક સાની રાહ જોઈ રહેલા છે, અને તમે એમ કહી રહેલા છો કે કોંગ્રેસના લોકોએ રૂપિયા લીધા છે, તો ધારાસભ્ય શું કામના છે? એમને કહો કે નામ જાહેર કરાવો, કોંગ્રેસના કોણે રૂપિયા લીધા છે? 1 કરોડ 40 લાખનો મુદ્દો, 1 કરોડ ને 40 લાખનો મુદ્દો જ્યારે ચાર્જશીટના જે કંઈ પુરાવા આવશે તે તમને લીગલી ખબર પડી જશે। ખૂબ સારી રીતે આમોદની જનતા જાણી જવાની। આવનાર સમયમાં કોંગ્રેસમાં શું આવનારા સમયમાં જે કંઈ લોકલ અમારા મુદ્દા છે કોંગ્રેસના, જે કંઈ જેન્યુઅલ રોડ રસ્તા છે, ગટરના છે, શૌચાલયના છે, જે ખાડીના પ્રશ્નો છે, જે ખેડૂતોની જમીનનું ધોવાણ ખાડીમાં થઈ રહેલું છે, એ દરેક મુદ્દા પર અમે કાર્યવાહી કરવાની।
તો જનસંખ્યા કેમ ઓછી હોય છે? એનું કારણ પબ્લિક તમારાથી રિસાયેલી છે? પબ્લિક ક્યારેય કોંગ્રેસથી રિસાઈ નથી. અને તમે કહો કે જનસંખ્યાની વાત, તો જ્યારે કોઈ સચ્ચાઈની કોઈ પણ વાત હોય એમાં ક્યારેય જનસંખ્યાની જરૂર પડતી નથી. જ્યારે એક માણસ ધારે તો પણ સચ્ચાઈ માટે લડત લડી શકે છે. સંખ્યા બળ બતાવવું એ ખાલી સસ્તી પ્રસિદ્ધિ હોઈ શકે, એ સસ્તી 25 વર્ષની ગેરંટી હોઈ શકે. સંખ્યા બતાવવું એ કોઈ જરૂરી નથી હોતું.